اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم حاضرین محفل السلام علیکم ورحمۃ اللہ. જે લોકો બુઝુર્ગ હજરાત છે એ તો ખુરશી ઉપર બેઠા તો વાંધો નહીં, બાકી જવાન લોકોને ગુજારિશ છે કે ફર્શ ઉપર તશરીફ લઈ આવો. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલમાન. શુક્રિયા, જઝાકલ્લાહ. પ્રોગ્રામ આપણે મુખ્તસર છે, બહુ લાંબો નથી. શરૂઆતમાં આપણે કુરાન કરીમની તિલાવત કરશું અને ત્યાર પછી મુખ્તસર તકરીર કરશું અને ત્યારબાદ એક માતમી નોહ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما صلى على محمد. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر ليلة القدر خير من ألف شهر تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر. صدق الله العلي العظيم. بر محمد وآل محمد صلی اللہ علیہ وسلم. اللهم صل على محمد لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين بالقاسم محمد. اللهم صل على محمد صلى الله عليه وآله المعصومين سيما الإمام المهدي المنتظر روحی وارواح العالمین للتراب بمقدمه فدا ولعنت اللہ علی اعدائهم اجمعین. اما بعد بسم اللہ الرحمن الرحیم. اللهم قل لولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی هذه الساعة وفی کل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. أما بعد قال رسول الله صلى الله عليه وآله من مات ولم يعرف إمام زمانه ماتمیتتن جاہلیہ. بر محمد وآل محمد صلی اللہ علیہ وسلم. તમામ તારીફ, તમામ હમદ સના, તમામ શુક્ર પરવરદિગાર આલમ માટે કે જેણે આપણને જશ્ન શાદીમાં જશ્ને હઝરત વલી અસ્ર, ઝિક્ર હઝરત વલી અસ્ર બરપા કરવાની તૌફીક અને ખુશનસીબી અતા કરી. ખરેખર ઇમામ અલૈહિસ્સલામનો ઝિક્ર દૌરાને ગૈબત એક મોમિનની ખાસ જવાબદારી છે. એક ઇમામના ચાહવાવાળાની ખાસ ડ્યુટી છે ત્યાં સુધી કે શાહ ખુરાસાન ઇમામે ઝામીનો સામીન હઝરત ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ એક હદીસે મુબારકામાં ઇરશાદ ફરમાવે છે کہ من جلس فیہ یحیی امرنا. જે શખ્સ એવી મજલિસમાં શરીક થાય
એવી મહેફિલમાં શરીક થાય કે જ્યાં અમારા અમરોનો જિક્ર કરવામાં આવે. લમ તમુત કલ્બહુ યૌમ તમુતુલ કુલૂબ, તો એનું દિલ એ દિવસે નહીં મરે જ્યારે બધા લોકોના દિલો મૃત્યુ પામ્યા હશે. મતલબ એ દિવસ કયો છે કે જ્યારે બધા લોકોના દિલ મૃત્યુ પામશે? કયામતનો દિવસ. કયામતનો દિવસ, કારણ કે એટલો બધો ખૌફનાક છે. બીજાને ગિરામી, ખરેખર આપણે તો કયામતનું નામ આમનામ લઈ લઈએ છીએ, બરાબર, એટલું બધું આપણે રૂટીન થઈ ગયું. બાકી કયામતનો દિવસ સકોલત ફિસ સમાવાતે વલ અર્ઝ, કયામતની ઘડી જમીન અને આસમાનમાં બહુ ભારે ઘડી છે, બહુ ભારે ઘડી. એ કયામતના દિવસે કે જ્યારે ખૌફના લીધે, ડરના લીધે, વહેશતના લીધે, ડરના લીધે ઇન્સાનના દિલો મૃત્યુ પામશે, પણ એ બંદાનું દિલ મૃત્યુ નહીં પામે જે મજલિસે ઇમામ અલૈહિસ્સલામમાં શરીક થયો છે, જે એવી મજલિસમાં બેઠો હશે કે જ્યાં ઉમૂરે ઇમામ જે છે એની વાત કરવામાં આવતી છે. તો જ્યાં અમરે ઇમામની વાત કરવામાં આવે એ મજલિસની આઝમત છે, તો જ્યાં સાહેબુલ અમરની જ વાત કરવામાં આવે તો એ મજલિસની કેટલી બધી અઝમત હશે, એ મજલિસની કેટલી બધી શાન હશે. ખરેખર આપણે જેટલો શુક્ર અદા કરીએ એટલો ઓછો છે. જે હદીસે મુબારકાની મેં તિલાવત કરી, બહુ મશહૂર અને મારૂફ હદીસ છે. અહેલે તશય્યો અને અહેલે તસન્નુન એમના ઉલમાઓએ પોતાની કિતાબમાં આ હદીસને નકલ કરી છે કે મન માત વલમ યારિફ ઇમામ ઝમાનેહી માત મીતતન જાહિલિયા, કે અલ્લાહના રસૂલ ઇરશાદ ફરમાવે છે કે જે શખ્સ ગુજરી જાય એવી હાલતમાં કે એ જમાનાના ઇમામને ઓળખતો ન હોય તો એની મોત જે છે એ જાહિલિયતની મોત છે. આ હદીસની વધારે વજાહત કરવાની જરૂર નથી, કારણ કે આપણે મુકર્રર એને સાંભળતા હોઈએ છીએ. કારણ કે આ હદીસ જે છે એ ઇમામની મારેફતનું ઇમ્પોર્ટન્ટ બતાવે છે. જેને મારેફત ઇમામ હશે એ નજાત પામશે, જેની પાસે મારેફત ઇમામ નહીં હોય એ જે છે એ નજાત નહીં પામે. તો ઇમામ અલૈહિસ્સલામ કે જેમની દરેક જમાનામાં મોજૂદ હોવું આ હદીસ બતાવે છે. કોઈ એમ કે અત્યારે જમાનાના ઇમામ કોણ? અત્યારના લોકો જે છે એના માટે જમાનાના ઇમામ કોણ? તો જમાનાના ઇમામનું વજૂદ આનાથી સાબિત થાય છે. અને ખરેખર આપણે આપણા લોકો ઉપર ઘણા લોકો મેણા ટોણા મારે છે કે ભાઈ આ એવા ઇમામને માને છે જેનું કોઈ હકીકત જ નથી, અફસાનો છે ઇમામની ગૈબત ને એ બધું. નહીં, ઇમામ જીવતા છે. આ હદીસે મુબારકા આપણને બતાવે છે કે ઇમામ જે છે એ હયાત છે. શાયર અહેલે બેતે બહુ ખૂબસૂરત અંદાજમાં કીધું कि अबू तुराब का कायम मकाम जिंदा है, अबू तुराब का कायम मकाम जिंदा है और इसीलिए तो खुदा का पयाम जिंदा है और ये इंतकाम मशीयत नहीं तो और क्या है, खलीफा मर गए लेकिन इमाम जिंदा है, लेकिन इमाम जिंदा है. पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम. તો ઇમામે ઝમાન અલૈહિસ્સલામ કે જેમની ગૈબત આજે 1200 વર્ષ થઈ ગયા, હઝરત જે છે એ ગૈબતની અંદર છે. અને ખરેખર આપણે શિયા અને હૈદરે કર્રારને મુબારકબાદી દેવી જોઈએ. શિયા અને હૈદરે કર્રાર જે છે એની ઉપર એણે શિયાઓએ પોતાની જાત ઉપર, પોતાના અકીદા ઉપર ફખ્ર કરવો જોઈએ કે 1200 વર્ષની ગૈબત પછી પણ પોતાના અકીદામાં જરાય જે છે એ તસથી મસ નથી ગયા. જ્યારે કે આપણે અગાઉના અંબિયાઓની વાત કરીએ તો જનાબે મૂસા કે જે 30 દિવસ માટે ગયા હતા. હમણાં ઝિલજ મહિનામાં આપણે નમાજ પડશું ને, વવાદના મૂસા સલાસીના, બરોબર, ઝિલકાત મહિનાની 1 તારીખે ગયા હતા એમ કહીને કે હું 30 દિવસ પછી આવીશ, બરાબર. અને અલ્લાહ એની અંદર 10 દિવસનો ઓર ઇજાફો કરી દીધો અને 40 દિવસ કર્યા. 10 દિવસ જનાબે મૂસા જે છે પોતાની કોમમાં મોડા આવ્યા, મતલબ 10 દિવસની ગૈબત ઇખ્તિયાર કરી અને 11મે દિવસે જ્યારે આવ્યા તો શું જોયું? કોમ ગુમરાહ થઈ ગઈ. સામરી જે છે એ વાછરડું બનાવ્યું, લોકો જે છે એ વાછરડાની પૂજા કરવા લાગ્યા, બરાબર.
આ ઇમામે જમાનાની ગૈબતના 1200 વર્ષ થઈ ગયા, પણ શિયા ને અલી મોહિબ્બા ને અહેલબેત જે છે ઇમામે જમાનાનો આજે પણ ઇંતજાર કરી રહ્યા છે. કહે છે કે આજે નહીં તો કાલે, આ જુમ્માના નહીં તો આવતા જુમ્માના, આ વર્ષે નહીં તો આવતા વર્ષે ઇમામ જે છે એ આવશે. એના અકીદામાં, એના ઇંતજારમાં જે છે કોઈ કમી નથી આવી. બલકે આ લોકો તો ત્યાં સુધી કહે છે કે ગર હો મેરી હયાત મેરે ઇખ્તિયાર મેં સદિયા ગુજાર દૂંગા તેરે ઇંતજાર. ઇમામના ઇંતજારથી કંટાળ્યા નથી, બલકે ઇમામનો ઇંતજાર જે છે એ કરી રહ્યા છે. કારણ કે જાણે છે, શિયા ને અલી જાણે છે કે ઇંતજાર કેટલી બધી અઝમત છે. અફઝલુલ ઇબાદત ઇંતજારુલ ફરજ, અફઝલુલ આમાલ ઉમ્મતી ઇંતજારુલ ફરજ. મારી ઉમ્મતનો સૌથી બહેતરીન અમલ ઇંતજાર છે. ઇંતજાર ઇમામ, ઇમામની વાટ જોવી, ઇમામનો ઇંતજાર કરવો, આ સૌથી બહેતરીન ઇબાદત છે. અઝાને ગિરામી, જેમનો આપણે ઇંતજાર કરી રહ્યા છીએ એ ઇમામે જમાના અલૈહિસ્સલામ તમામ નબીઓથી અફઝલ છે, સિવાય આપણા નબી. જો આપણા મૌલાની ફઝીલત આપણે જાણવી જોઈએ ને, આપણે જે મૌલા અને જે આકા, જે સાહેબુલ અમ્રનો ઇંતજાર કરી રહ્યા છીએ, એ કેટલા બધા અઝીમ છે, કેટલા બધા અઝીમ છે. ઇમામે જમાના અલૈહિસ્સલામની ફઝીલત જે છે એ ખરેખર આપણી અક્લથી બહાર છે. એક ઈસાઈ પાદરી એક આપણા આલિમે દીન પાસે આવ્યો, આવીને કહે છે કે તમારા પણ ગાયબ છે અને અમારા પણ ગાયબ છે. મતલબ હઝરત ઈસા, તમારા જે છે એ પણ ગાયબ છે, અમારા પણ ગાયબ છે. તમારા પણ જીવતા છે, અમારા પણ જે છે એ જીવતા છે. તમારા ઇમામ જે છે એ પણ ઇબ્રાહીમની નસ્લમાંથી છે, અમારા ઈસા પણ જનાબ ઇબ્રાહીમની નસ્લમાંથી છે. પણ તમારા ઇમામ જમીન ઉપર છે અને અમારા ઈસા જે છે એ ચોથા આસમાન ઉપર છે. એનો મતલબ હઝરત ઈસા અફઝલ છે, કારણ કે જમીન કરતા આસમાનની અઝમત વધારે છે. શું કીધું? અમારા ઈસા અફઝલ છે મહેદી કરતા. એ વખતે અલ્લામા અઝહર હસન ઝૈદી સાહેબે એક બહેતરીન જુમલો કીધું કે આ તારી અક્કલનો ફુતૂર છે, આ તારી અક્કલનો ફુતૂર છે. પરવરદિગારે આલમે અઝમતના ત્રાજવામાં હઝરત ઈસા અને હઝરત મહેદીને તોડ્યા. એક પલ્લામાં હઝરત ઈસાને રાખ્યા, એક પલ્લામાં હઝરત મહેદીને રાખ્યા. અને તમારા ઈસાનું પલ્લું એટલું બધું હલકું થઈ ગયું કે ચોથા આસમાન સુધી પહોંચી ગયું. એમાં અમારા મહેદી જે છે શું કરે? જે પલ્લું ભારે હોય એ નીચે રહી છે, જે પલ્લું હલકું હોય છે એ ઉપર ચાલ્યું જાય છે. તો આવી રીતે ખરેખર હઝરત ઈસા અલૈહિસ્સલામની જે છે કોઈ વખત નથી આપણા ઇમામ મહેદી અલૈહિસ્સલામની સામે. કારણ કે શિયા અને સુન્ની તમામ ઉલમા પોતાની કિતાબોમાં રિવાયત કરે છે કે જ્યારે હઝરત મહેદી અલૈહિસ્સલામ ઝુહુર ફરમાવશે તો હઝરત ઈસા પણ જે છે ચોથા આસમાનેથી આવશે જમીન ઉપર. અને એ વખતે હાલત એવી હશે કે ફરઝંદે ઝહેરા નમાઝ પઢાવતા હશે અને ફરઝંદે મરિયમ જે છે પાછળ નમાઝ પઢશે. ઇમામ જે છે ઇમામ તરીકે નમાઝ પઢાવશે અને હઝરત ઈસા મામૂન તરીકે જે છે પાછળ નમાઝ પઢશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો કોઈને આની અંદર મુબાલેગો ન લાગે કે ભાઈ ઇમામ મહેદી અલૈહિસ્સલામને આપણા નબી સિવાય તમામ નબીઓથી અફઝલ બનાવી છે. નહીં, આપણા તમામ ઇમામો આપણા નબીથી સિવાય તમામ નબીઓથી અફઝલ છે, તમામ અંબિયાથી અફઝલ. બલકે ઇમામ મહેદી અલૈહિસ્સલામના બારામાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઊંચ ખુબાન હમીએ દારન તું તન્હાદાર. જે ખૂબીઓ, જે ખાસિયતો, જે ફઝીલતો તમામ અંબિયાઓ રાખે છે એ ઇમામ મહેદી એ તમામ ફઝીલતો તમે ધરાવો. નૂહની અંદર તુલે ઉમ્ર છે તો ઇમામે ઝમાના અલૈહિસ્સલામમાં છે. હઝરત ઈસા મુર્દાઓને જીવતા કરે છે, ઇમામે ઝમાના અલૈહિસ્સલામ પણ કરશે. કહેવાનો મતલબ એ છે કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ કે જે આપણા વક્તના ઇમામ છે, આપણે જેમની ઇમામતમાં માનીએ છીએ, જેમની ગૈબતમાં આપણે અકીદો રાખીએ છીએ, જેમના ઝુહુરના મુંતઝિર છીએ, એ ઇમામ અલૈહિસ્સલામ કેટલી બધી ફઝીલતો રાખે છે. ત્યાં સુધી કે જ્યારે હઝરત ઝુહુર ફરમાવશે તો મંઝર કેવું હશે? અલ્લામા ઝીશાનદર જવાદી સાહેબે બહુ ખૂબસૂરત અંદાજમાં બયાન કર્યું. કહે છે કે દોસ્તો
اب وہ انسان ہے آنے والا جس کا اللہ بھی ہے ناز اٹھانے والا، قبضہ اصنام کا کعبے سے ہٹانے والا، سکہ ایمان کا دنیا پہ چلانے والا، جتنے غاصب ہیں ان سب کا بھرم کھولے گا، اپنے دادا کی طرح باب حرم کھولے گا۔ وہ بتائے گا فدق ورثے جلاد نہیں، باغ زہرا ہے کوئی جنت شداد نہیں۔ اس کو جو دیکھیے کیا جانیے کیا کہہ دیں گے، شکل و صورت سے رسول دوسرا کہہ دیں گے، حسن کردار ہے زہرا کی دعا کہہ دیں گے، دیکھ لیں گے جو نصیری تو خدا کہہ دیں گے۔ لال حیدر کا ہے زہرا کا دلہرا ہے وہی، 12واں چرخ امامت کا ستارہ ہے وہی، جس سے قرآن مکمل ہو وہ پارا ہے وہی، آخری دین پیمبر کا سہارا ہے وہی۔ آ کے اس ذات پہ کیسے نہ امامت رک جائے، 12واں امام છે 13واں પછી કોઈ નથી। દુનિયા ભલે બીજા લોકોને ઇમામ માને પણ ઇમામ ફક્ત 12 છે। آ کے اس ذات پہ کیسے نہ امامت رک جائے، دیکھ کر جس کی جلالت کو قیامت رک جائے۔ قیامت جیسے ظہور پہلا ہرگز آوشے نہیں، اور ایک نظر اس پہ جو وہ یوسف ثانی کر دے، مشکلیں کتنی بھی دشوار ہو پانی کر دے۔ پر محمد و آل محمد صلی اللہ علیہ وسلم۔ تو امام زمان علیہ السلام જેમની અઝમત જેમની શાન ખાલી ઇમામની નજરે કરમ ઇન્સાનની મુશ્કેલીઓને આસાન કરે છે। ઇમામની નિગાહે કરમ ઘણા બધા વાકિયાત મળે છે કિતાબોની અંદર। ખાસ કરીને એક વાકયો કે આયતુલ્લાહ મરાશી નજફી, ખરેખર આ આલિમે દીન શિયા જગત જેટલું ફક્ર કરે એટલું ઓછું છે। આયતુલ્લાહ મરાશી નજફી સાહેબ બયાન કરે છે કે બેટા તમે ઝિયારત આલે યાસીન પઢો, ડેઈલી પઢો, પોસિબલ ન હોય તો જુમ્માના દિવસે અચૂક પઢો। અગર જુમ્માના દિવસે પણ ન પઢી શકો તો મહિનામાં એકવાર પઢો, અગર મહિનામાં ન પઢી શકો તો વરસમાં એકવાર પઢો। બીજાને ગિરામી જુઓ તો ખરા ઝિયારત આલે યાસીનની અઝમત આગળ કહે છે કે અગર તમે વરસમાં એકવાર ન પઢી શકો તો કમસે કમ જિંદગીમાં એકવાર પઢો, મરતા પહેલા એકવાર પઢો। તો ઝિયારત આલે યાસીન કે જેની ફઝીલતના લીધે પડવાને લીધે આયતુલ્લાહ મરાશી નજફી સાહેબને મુકર્રર ઇમામની મુલાકાત થઈ છે। કહે છે પોતે કે મારે જવાનીનો સમય હતો અને હું જે છે એ સામર્રા અસ્કરીએન મતલબ કે 10મા ઇમામ અને 11મા ઇમામ એમના રોઝા મુબારકની ઝિયારત કરવા માટે જઈ રહ્યો હતો। એકલો જાતો હતો, એ વખતનો માહોલ એવો હશે। કહે છે કે રસ્તામાં સૈયદ મોહમ્મદની ઝિયારત કરી બલદમાં, અને ત્યાર પછી હું અસ્કરીએન જતો। હાલત એવી થઈ કે હું રસ્તો ભૂલી ગયો અને તમને ખબર છે ઈરાકની ગરમી। કહે છે કે હું રસ્તો ભૂલી ગયો, પાણી મારી પાસે હતું એ ખાલી થઈ ગયું અને પ્યાસના લીધે મારી હાલત એવી થઈ કે મને એમ હતું કે હવે મારી મોત નજદીક છે। એ વખતે મેં સાહેબુલ અસ્ર સાહેબુલ ઝમાન અલૈહિસ્સલામથી તવસ્સુલ ઇખ્તિયાર કર્યો, ઇસ્તિગાસા કર્યો અને ઇમામ અલૈહિસ્સલામની મદદ આવી હતી। હઝરત ખુદ પોતે જે એ મદદ કરવા માટે આવ્યા, મને જે પાણી પીવડાવ્યું, મારી જાનમાં જાન આવી અને ત્યાર પછી મને અમુક નસીહતો કરી। બીજાને ગિરામી આ નસીહતો ઇમ્પોર્ટન્ટ છે। ખરેખર આ નસીહતો ખાલી આયતુલ્લાહ મરાશી નજફી સાહેબ માટે નહોતી, બલકે એના વાસ્તાથી આપણા સુધી આ પૈગામ પહોંચી। ઇમામે ઝમાન અલૈહિસ્સલામે આયતુલ્લાહને જે છે એ નસીહત કરી। મરાશી નજફી સાહેબ કહે છે કે મને ઇમામ અલૈહિસ્સલામે કીધું કે તમે તિલાવતે કુરાન વધારેમાં વધારે કરો। કુરાનની તિલાવત કે જે આપણે અગર સેલ્ફ એનાલિસિસ કરીએ તો રમજાન મહિના પછી ક્યારે ખોયલું એ આપણે યાદ કરવું પડશે, બરાબર ને? એ તો શવ્વાલ ને ઝિલકાત 40-45 દિવસ ગયા છે। તો કુરાન ઇન્સાન ખોલે, એને રોજની કિતાબ બનાવે। એક વાક્યો મળે છે કે એક દાદીમાં છે એ પોતાના પૈસા કુરાન શરીફમાં રાખતા, બરાબર? કોઈએ પૂછ્યું કે ભાઈ કુરાન શરીફમાં પૈસા કેમ રાખો છો તમે? તો કે મને ખબર છે આ કોઈ ખોલવાનું નથી, આ જગ્યા સૌથી સેફ છે મારી, આ જગ્યા સૌથી સેફ છે, પૈસા મારા અહીંયા સલામત છે। તો હાલત એવી છે
ઇન્સાન જે રોજ કુરાન પડે, ડેઈલી આયતુલ્લાહ મરાશી નજફી સાહેબને ઇમામે કીધું કે તમે વધારેમાં વધારે કુરાનની તિલાવત કરો. આસાન છે. ઇન્સાન જે છે એ સવારમાં સૂરે યાસીન પડી લે, કુરાન ખોલી લીધું. સાંજે સૂરે વાકિયા, સૂરે મુલ્ક પડી લે, સૂરે ઝારિયાત પડે, સૂરે અશ્ર પડે. આ સિવાય 30મા સિપારાના સૂરા પડે. ઇન્સાન જે છે શરૂઆત કરવા માટે ઇનફ છે. બાકી રોજ એક સિપારો પડવાવાળા પણ છે. અને ઘણા લોકો જે છે એ મહિનામાં 2 કુરાન 3 કુરાન એવી રીતે પણ ખતમ કરી રહ્યા છે. તો વધારેમાં વધારે કુરાન પડે. આગળ કહે છે કે તમે નમાજ શબ પઢો, પાબંદી છે. તમે નમાજ શબ પઢો. અને પછી શું કહે છે કે આ લોકો જે અહેલે ઇલ્મ છે, જે સ્ટુડન્ટ છે, મને એ લોકો ઉપર અફસોસ છે કે અમારાથી મનસૂબ છે એ લોકો, પણ નથી નમાજ શબ પડતા, નથી કુરાનની તિલાવત. તો સ્ટુડન્ટ માટે, તાલિબ ઇલ્મ માટે જરૂરી છે કે વધારેમાં વધારે આ ચીજ તરફ ધ્યાન આપે, નમાજ શબ અને તિલાવતે કુરાન. કારણ કે ઇલ્મ જે છે કાંઈ એકલું વાંચવાથી નહીં મળે. બરોબર? અલ ઇલ્મુ નૂરુન યકઉલ્લાહુ ફી કલ્બિ મા યશા. ઇલ્મ એક નૂર છે, અલ્લાહ જેને ચાહે એના દિલમાં નાખે. તો ઇન્સાન જે છે એ કુરાનની તિલાવત, કારણ કે ઇલ્મનો સોર્સ કુરાન છે. નમાજ શબ કે જેની અઝમત માટે અત્યારે વધારે કહેવાનો સમય નથી. આપણે આ બંને ચીજથી ગાફિલ છે. અને યંગ લોકો બેઠા છે, કોઈ એમ કહેવાય નમાજ શબ તો 11 રકાત કેમ પડી. બહુ આસાન તરીકો છે. મગરીબ ઈશાની નમાજ પઢી લીધા પછી ઇન્સાન નમાજ શબ પડી શકે છે. બરોબર? 11 ન પડે તો 3 રકાત પડે, 3 રકાત ન પડે તો 1 રકાત વિત્રની પડે. અને એમાં પણ જે છે કુનૂતમાં જેટલું લાંબુ કીધું છે એ ન પડે તો પણ ચાલે. મુસ્તહબ નમાજ છે, ઇન્સાન જે છે મુખ્તસર કરી શકે છે. તો ઊભા ન પડી શકે તો બેઠા બેઠા પડે. ચાલતા ચાલતા પણ નમાજ શબ ઇન્સાન પડી શકે છે. આટલી બધી સહુલત હોવા છતાં ઇવન પહેલી બીજી રકાતમાં અલહમ્દ પછી બીજો સૂરો ન પડવો હોય તો પણ ચાલે. બરાબર? નાફિલા શબની જે 8 રકાત છે એમાં તમે ખાલી અલહમ્દ પડીને સીધા રૂકુમાં ચાલ્યા જાઓ, રૂકુમાં ખાલી સુબહાનલ્લાહ કહી દો, ઇનફ છે. તો ઇન્સાન જે છે આટલી બધી ફેસિલિટી મળ્યા પછી નમાજ શબને તર્ક કરવી બદબખ્તી કહેવાય, જે છે એ આપણી ગફલત કહેવાય. ઇમામ કહે છે આગળ કે હું તમને નસીહત કરું છું કે તમે આ ઇમ્માની કબરોની ઝિયારત કરો, ઇમામ ઝાદાઓની કબરોની ઝિયારત કરો, સાલેહીન, નેક, ઓલમા અને શોહદા અને મોમિનીનની કબરોની ઝિયારત કરો. બીજાની ગિરામી આની અંદર 5 વ્યક્તિના નામ દીધા છે. કુબુરે ઇમ્મા એ તો આપણે અલ્હમ્દુલિલ્લાહ જીયાવ્યા અને અલ્લાહ આપણને વારંવાર મોકો નસીબ કરે. ત્યાં સુધી કે ઇમામ ઝાદાઓની પણ ઝિયારત કરવી. ઘણીવાર ઘણા લોકો જે એકવાર જીવ્યા હોય ને પછી બીજી વાર ખાલી મખસૂસ ઝિયારત કરે ઇમામોની, બાકી ઇમામ ઝાદાઓની ઝિયારત કરવા ન જાય. નહીં, આ જે એ બરાબર નથી. ઇવન ટૂરવાળાને પણ જરૂરી છે કે ઇમામ ઝાદાઓની ઝિયારત જે કરવા માટે ફેસિલિટી ફરાહમ કરે. ત્યાં સુધી કે નેક મોમિનીનની ઝિયારત કરવી. આપણે અલ્હમ્દુલિલ્લાહ કબ્રસ્તાનમાં નેક મોમિનીન મદફૂન છે. કોશિશ કરે ઇન્સાન કે ઇમામ ફરમાવે છે કે જે લોકો અમારી ઝિયારત ન કરી શકે એ અમારા નેક ચાહવાવાળાની ઝિયારત કરે, એને એ જ સવાબ મળશે જે અમારી ઝિયારત કરવાનો. વિચારીએ, આ હદીસ ઉપર ગૌર કરીએ. જે ફઝીલત આપણને ઈરાક જઈ સફરની તકલીફો સહન કરીએ, પૈસા વાપરીએ અને આપણો ધંધો રોજગાર બંધ રાખીને આપણે જઈએ, એ બધી કુરબાની છતાં જે સવાબ મળે છે એ સવાબ આપણે અહીંયા પીર મહમદ શાહમાં મદફૂન મોમિનીનની ઝિયારત કરવાથી મળે છે. બરાબર? એ ઝિયારતનો સવાબ આપણને કરબલામાં મદફૂન લોકોની ઝિયારતથી મળે. તો જરૂરી છે કે ઇન્સાન જે છે અથવા બારગામના લોકો એના કબ્રસ્તાન કોશિશ કરે કે કબ્રસ્તાનમાં મરહુમીનની ઝિયારત કરવા છે. ત્યાં સુધી કે ઇમામ આગળ ફરમાવે છે, હું તમને નસીહત કરું છું કે તમે સાદાતનો એહતરામ કરો. સાદાતનો એહતરામ બહુ જરૂરી છે. ઇન્શાઅલ્લાહ ક્યારેક આ મુદ્દા ઉપર વધારે જે ડિટેલ આવશે. વાલિદૈનની ખિદમત કરો, ચાહે જીવતા હોય ચાહે ગુજરી ગયા. હવે કોઈને સવાલ થાય કે ગુજરી ગયા પછી ખિદમત કેવી રીતે થાય? તો કે એમના હુકુક અદા કરો.
એમની કઝા નમાજ હોય, રોઝા હોય, એમના તરફથી ઈસાલે સવાબના કામ કરો, એમના તરફથી જે છે એ હજ, ઝિયારત વગેરે, એ સિવાય તમામ નેક અમાલ એમની નિયાબતમાં કરીએ. ત્યાં સુધી કે ઇમામ ફરમાવે છે કે હું તમને હુકમ કરું છું, નસીહત કરું છું કે તમે જે છે એ નમાઝે જમાતમાં શરીક થાઓ. નમાઝે જમાત કે જેની પણ એટલી બધી અઝમત છે કે ઇન્સાન જે કોશિશ કરે કે નમાઝે જમાતમાં શરીક થાય. અને નમાઝે જમાત પઢાવવાવાળાઓ માટે પણ જરૂરી છે કે આસાનીથી ઓછી મુખ્તસર રીતથી નમાઝે જમાત પઢાવે, જેથી બધા લોકો જે છે એ શરીક થઈ શકે. ઘણા લોકો એ રીતે ન થાય કે ભાઈ બહુ અડધી કલાક વહી જાય, કેમ જાવું? તો એના માટે જે છે તરીકો કહે છે કે હું તમને વસિયત કરું છું, નસીહત કરું છું કે તમે નહજુલ બલાગામાં ખુતબે શિક્ષિકિયા પઢો. ખુતબે શિક્ષિકિયા ઇમામે જે છે એ 25 વર્ષ કેવી રીતે કાઢ્યા એનું આખું જે છે એની અંદર ઇમામે દર્દ બયાન કર્યું છે. ઘણા લોકો ઇમામ જે છે એમ કહે છે કે ભાઈ તો સાથે મળીને રહેતા હતા. નહીં, ઇમામનું કેવું દર્દ હતું એ ખુતબે શિક્ષિકિયામાં આપણને જોવા મળશે. ઇમામ ફરમાવે છે કે હું તમને કહું છું, નસીહત કરું છું કે તમે રોજ ફિકહના અહેકામ, શરીયતના જે અહેકામ છે, વુઝુ, ગુસ્લ, તયમ્મુમ, આ ફિકહ જે છે એ જાણો. તમે રોજ હદીસોનો મુતાલિઓ કરો. તમે રોજ કુરાનની તફસીર કે જે રિવાયતની રોશનીમાં છે એનો અભ્યાસ કરો. અને આગળ કહે છે કે તમે સહીફે કામેલાને તમારી રોજની કિતાબ બનાવો. ખાસ કરીને ઇવન ત્યાં સુધી છે કે ઘણા ઓલમાં તો તાકીદ કરે છે કે સહીફે કામેલાની દુઆઓ બચ્ચાઓને મોઢે કરવાનું કહો. 23 નંબરની દુઆ આફિયતની દુઆ છે, 24 નંબરની મા બાપ માટે, 25 નંબરની ઔલાદ માટે, આ સિવાય જે છે 20 નંબરની મકારેમુલ અખલાક માટે. આ બધી દુઆઓ ઇમામોની જે છે એ ખજાનો છે. એટલે સુન્નત ઓલમા આનો ઇકરાર કરે છે. જ્યારે આપણા એક આલિમે દીને એટલે મિસ્રના મોટા સુન્ની આલિમને સહીફે કામેલાની કોપી મોકલી તો કહે છે કે અમે તો આટલા વર્ષોથી આનાથી અજાણ હતા, આ ખજાનો તો અમને ખબર જ નહોતો, જ્યારે કે આપણી પાસે એ મોજૂદ છે. તો ઇન્સાન સહીફે કામેલા, સહીફે સજ્જાદિયા પડે. ઘણી બધી નસીહતો કરી. છેલ્લે આયતુલ્લાહ મરાશી નજફી સાહેબ કહે છે કે મોલા મારા માટે કંઈક દુઆ કરો. તે વખતે ઇમામે ઝમાન અલૈહિસ્સલામ કે જે મુસ્તજાબુદ દાવાત છે, જેની દુઆ હરગીઝ રદ નથી થતી, પોતાના હાથ દુઆ માટે બુલંદ કરે છે અને પછી શું કહે છે? ઇલાહી બેહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ. જો ઇમામ પોતે વાસ્તો દઈ, મોહમ્મદ વ આલે મોહમ્મદનો વાસ્તો દઈને ઇમામ દુઆ કરતા કહે છે કે પરવરદિગાર આ સૈયદને દીનની ખિદમત કરવાની તૌફીક અતા કર. શું કીધું? દીનની ખિદમતની તૌફીક. ઇમામની પહેલી દુઆ હતી. ઇમામ એમ ન કીધું કે આને કરોડપતિ બનાવી દો, અને મોટો બંગલો થઈ જાય, અને આમ થઈ જાય, તેમ નહીં. દીનના ખિદમત ગુજાર બનાવો. અને આ જ ઇમામની દુઆ કબૂલ થઈ કે આજે એશિયાની સૌથી મોટી લાઇબ્રેરી મરાશી નજફી સાહેબની છે, શહેરે કોમની અંદર. આ તો આયતુલ્લાહ મરાશી નજફીની જવાનીનો જે છે કિસ્સો બયાન કરે. ત્યાર પછી એમણે જે છે એ દીનની રાહમાં આટલી બધી મહેનત કરી, આટલી મોટી લાઇબ્રેરી જે છે એ એસ્ટાબ્લિશ કરી. ત્યાં સુધી કે ઇમામ આગળ દુઆ કરતા કહે છે કે પરવરદિગાર આ સૈયદને મુનાજાતની લજ્જત અતા કર. દુઆ અને મુનાજાતની લજ્જત. આજે આપણી હાલત છે, મારી હાલત કહું કે ભાઈ દુઆએ કોમેલ પડતા હોય એમ થાય ક્યારે પૂરી થાય, બરોબર? દુઆએ નદબા ક્યારે પૂરી થાય, દુઆએ અહદ ફટાફટ પડીએ. નહીં, ઇન્સાન એની લજ્જત લે, એની શીરીની. એટલે જ ઇમામની આ દુઆની અસરથી આયતુલ્લાહ મરાશી નજફીની જે દિલ એટલું બધું નરમ થઈ ગયું હતું કે હર હંમેશ એની આંખોમાં આંસુ રહે, હાથમાં રૂમાલ રહેતો, આંખોમાં આંસુ રહેતો, કારણ કે એનું દિલ એટલું બધું નરમ થઈ ગયું. ત્યાં સુધી કે ઇમામ એમના માટે દુઆ કરતા કીધું કે પરવરદિગાર આ સૈયદની મોહબ્બત લોકોના દિલોમાં નાખી દે. કોઈ એનાથી હસદ ન કરે, કોઈ એનાથી બુગ્ઝ ન કરે, કોઈ એમનાથી દુશ્મની ન કરે. તો આ ઇમામની દુઆ હતી કે આજે તમામ લોકો આયતુલ્લાહ મરાશી નજફીને ખેરથી યાદ કરે, શૈતાનના શરથી એમને મહેફૂઝ રાખ. અને પછી ઇમામે ખાલિસ
તુરબતે મઝલૂમે કરબલાની ખાક આપી. એ ખાલીસ મટ્ટી કે જેમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું ખૂન મળેલું છે એ ખાક આપી અને કીધું કે આને તમે હંમેશા તમારી સાથે રાખજો. આયતુલ્લાહ મરશી હંમેશા જિંદગીના અંત સુધી પોતાની સાથે રાખતા અને વસિયત પણ કરી કે જ્યારે હું ગુજરી જાઉં તો મારી કબ્રમાં આ ખાકને જગ્યાએ રાખજો. ત્યાં સુધી કે આ ઇમામ અલૈહિસ્સલામ એમને એક અકીકની અંગૂઠી પણ આપી. તો આ વાકિયા ઉપરથી આપણને નતીજો મળે છે કે હઝરતે જે છે એમની મુશ્કેલી પણ આસાન કરી, એમના ઇસ્તિગાસા અને તવસ્સુલ ઉપર આવીને મદદ પણ કરી અને ખાલી મદદ જ ન કરી બલકે નસીહત, વસિયત અને તાકીદાત કરી. આ તમામ તાકીદાતો જે કબસાત નામની કિતાબમાં જાહિદુલ્લાહ મરશી નજફી સાહેબ છે એમના શાગિર્દ હતા સૈયદ આદિલ અલવી, એમણે જે છે એનું કમ્પાઇલેશન કર્યું છે. તો ખરેખર આપણે અલ્લાહનો જેટલો શુક્ર અદા કરીએ એટલો ઓછો છે કે આપણે એવા ઇમામ અલૈહિસ્સલામમાં, એમની ગૈબતમાં, એમની ઇમામતમાં, એમની મોહબ્બતનો અકીદો રાખીએ છીએ કે જે હર હંમેશા આપણી મદદ કરવા માટે તૈયાર છે. એમની નિગાહે કરમ આપણી ઉપર હંમેશા રહી છે. એટલે તો આપ કહે છે ઇન્ના ગૈરો મુહમિલીન લે મુરાદિકુમ વલા નાસીન લે ઝિક્રકુમ. અમે તમારેથી બેદરકાર નથી, તમારી યાદને ભૂલતા નથી. આ તો આપણે છીએ કે જ્યારે તકલીફ પડે ત્યારે જ ઇમામને યાદ કરીએ છીએ, જુમ્માના યાદ કરીએ યા 15 શાબાનના યાદ કરીએ. નહીં, ઇમામ કહે છે અમે તમારી યાદને ભૂલતા જ નથી. આખરી વાત એક શાયરે પણ ઇમામ અલૈહિસ્સલામને આવી જ રીતે કીધું કે અલ્લાહુ યઅલમુ અન્ની લસ્તુ અઝકુરકુમ કૈફ અઝકુરકુમ ઇઝ લસ્તુ અંસાકુમ. કે મૌલા, અલ્લાહ ગવાહ છે, અલ્લાહ જાણે છે કે હું તમને કોઈ દિવસ યાદ નથી કરતો. હું તમને યાદ કેમ કરું જ્યારે કે હું તમને કોઈ દિવસ ભૂલતો જ નથી. ઇન્સાન જેને ભૂલી જાય એને યાદ કરવો પડે, પણ જેને હંમેશા યાદ રાખે એને જે યાદ કરવા નથી હોતું. આવો આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં દુઆ કરીએ કે પરવરદિગાર બેહક કે ઇમામ ज़माना अलैहिस्सलाम हमारी આ मुख्तसर इबादत में कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. माबूद बेहक के मोहम्मद आल मोहम्मद वारिस हुसैन इमाम ज़माना अलैहिस्सलामના ઝુહૂરમાં જલ્દી ફરમાઓ. હઝરતના નાસિરો અને ખાદિમોમાં અમારો શુમાર ફરમાઓ. इलाही बेहक के मोहम्मद आल मोहम्मद तमाम मरहूमीन मग़फ़िरत फरमाओ. बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ. इलाही जन्नतुल बकीनी तामीर માટે અસબાબ ફરાહમ ફરમાઓ. व आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. हो गया मरना